સુરતથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। નાસિરનગર ડિમોલિશનને લઈને આ સમાચાર છે। આખરે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે। નાસિરનગર ભૂતિયા ડિમોલિશનનો મામલો, જેમાં 5 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। સુજલ પ્રજાપતિ, જીયાંગ રામજીવાલા, મોનિકા ગડિયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આખા પ્રકરણમાં મહાનગરપાલિકાએ તપાસ કમિટીની રચના કરી હતી। 6 સભ્યોની તપાસ કમિટી રચવામાં આવી, જેણે તપાસ કરી। સમગ્ર મામલે તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યો અને આપ્યો, જે મુજબ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં સુજલ પ્રજાપતિ, જીયાંગ રામજીવાલા, મોનિકા ગડિયા, અર્પણ પરમાર અને નરેશ ગલચરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આવતીકાલે હાઈકોર્ટમાં તારીખ હોવાથી સોગંદનામું રજૂ કરાશે। પહેલા કાર્યવાહી કરવામાં આવી છે। 5 અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરત નાસિરનગરનું ભૂતિયા ડિમોલિશન, સૌથી પહેલો સવાલ એ ઊભો થયો હતો આ ડિમોલિશનને લઈને કે કરાયું કોણે? આખરે અધિકારીઓ ત્યાં કોર્પોરેશનના હાજર હતા અને કોઈને પણ એ ખબર નહોતી કે આ ડિમોલિશન માટે કોણે આદેશ આપ્યો હતો। જો કે ત્યારબાદ વિવાદ થયો, જનપ્રતિનિધિઓ આગળ આવ્યા, તેમણે આ મુદ્દો ઉઠાવ્યો અને એસઆઈટી રચાઈ। 6 સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી, જેણે આ આખા મામલે તપાસ કરી। હાઈકોર્ટની ફટકાર બાદ ડિમોલિશનના મુદ્દે 5 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા। મુખ્ય સૂત્રધાર સુજલ પ્રજાપતિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમની સાથે જીયાંગ રામજીવાલા, મોનિકા ગડિયા, અર્પણ પરમાર, નરેશ ગલચરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। સમગ્ર પ્રકરણમાં મહાનગરપાલિકાએ તપાસ કમિટી રચી। હવે આવતીકાલે હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે। પણ અગાઉ જ્યારે સુનાવણી થઈ ત્યારે હાઈકોર્ટે જોરદાર ફટકાર આ કેસમાં અધિકારીઓને આપી હતી, કોર્પોરેશનને આપી હતી, કે જે અધિકારીઓએ આવી રીતે ડિમોલિશન કરાવ્યું છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, જે અંતર્ગત 5 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આ એ અધિકારીઓ છે જેઓ ડિમોલિશન વખતે ત્યાં નાસિરનગરમાં હાજર હતા અથવા તો કોઈને કોઈ રીતે ડિમોલિશન સાથે સંકળાયેલા છે। સુરત નાસિરનગરનું ભૂતિયા ડિમોલિશન, 100 પરિવારો ઘર વિહોણા બની ગયા। અનેક આરોપો લાગ્યા, અનેક મોટા માથાઓના નામ હોવાના આરોપો લાગ્યા અને હવે અધિકારીઓની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે। સુરતથી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા જોડાઈ ગયા છે। ચેતન, કોર્પોરેશનના 5 અધિકારી જેમની સામે કાર્યવાહી થઈ છે સસ્પેન્શનની, શું વધુ વિગતો? જી, નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલો જ્યારથી હાઈકોર્ટમાં ગયો છે ત્યારથી સુરત મહાનગરપાલિકાનું જે પ્રશાસન છે તે હરકતમાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા હાલમાં આ સમગ્ર પ્રકરણમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જો આ કાર્યવાહીની વાત કરવામાં આવે તો મુખ્ય જે સૂત્રધાર હતા સુજલ પ્રજાપતિ, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સુજલ પ્રજાપતિ ઉપરાંત જીયાંગ રામજીવાલા, મોનિલ ગઢિયા, અર્પણ પરમાર, નરેશ ગલચરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એક સાથે 5 અધિકારીઓ સસ્પેન્ડ થતા જે સુરત મહાનગરપાલિકાને છે તેમાં સોપો પડી ગયો છે, અધિકારીઓમાં સોપો પડી ગયો છે। આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુજલ રામજીવાલા કે જે કાર્યપાલક ઇજનેર હતા તેમના કેબિનમાં છે, તેમની વિરુદ્ધ સસ્પેન્શનની કામગીરી કરવામાં આવતા 5 અધિકારી પૈકી કોઈ પણ અધિકારી હાલ અહીં હાજર નથી અને જે બિલ્ડરોના ઈશારે જે કરોડો રૂપિયાની જમીન મુદ્દે જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેને લઈને હાલમાં મહાનગરપાલિકાનું જે પ્રશાસન છે તે પણ એક્શનમાં આવ્યું છે અને જે 5 અધિકારીઓ છે સુરત મહાનગરપાલિકાના, તેમની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે। કેમ કે સમગ્ર પ્રકરણમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી। તપાસ કમિટી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી શકે તે માટે જે 5 જે કર્મચારી છે તેમની વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। હવે આવતીકાલે જ્યારે હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે હાઈકોર્ટમાં સમગ્ર મામલે જે જવાબ રજૂ કરવાનો છે ત્યારે શું કાર્યવાહી કરવામાં આવી છે તે પણ જવાબ રજૂ થયો છે અને આપણે અહીં હાલમાં મેયર પાસે જઈશું અને તેમની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયત્ન કરીશું, કારણ કે સુરત મહાનગરપાલિકામાં જે હાલની કામગીરી છે તેમાં ખૂબ જ
મોટા સમાચાર આવી રહ્યા છે, ત્યારે હાલમાં મેયર પણ તેમના કેબિનમાં હાજર નથી. આમ જોઈ શકાય છે કે સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં શું તપાસ થાય તે પણ જોવું રહ્યું. જી